જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો આપણે તો કાલે આવ્યા હતા ગોમડે વૈકણ અને આજ રવિવાર છે, પાછું આજ જવાનું કરી। તો મને મજા આવે ગોમડાની, 2 દાડા રજા હતી તે ગોમડે કીધું ઓટો મારતા આવીએ। આ જો એકદમ મસ્ત વાતાવરણ છે ગોમડાનું, ત્યાં તો જઈને બતાવું બધાને। આ જો હરદીપ જો નાવા જાય હો, તો મેં ચાલો હડો ચા પી લઈએ હવે। ગુડ મોર્નિંગ મમ્મી, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી કાકી। ગુડ મોર્નિંગ। સુપર બાત કહી દે દે બોલે લડો ચા પી લઈએ હવે। ખીચડી વઘારી મન ચાલે છે। તો ગાઈસ હવે ખાવા નાસ્તો કરીએ। બોલાય બનાલ દે બનાલ દે બનાલ દે દોડી જઈ કર દોડો લાય મને આપકા અલા આપકા અલે થોડું થોડું 5 રૂપિયા 5 રૂપિયા આપણે બેના બરાબર। અલા લે 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 ઉભી પકડી લઉં દમાત રે એ અલા પકડી લીધી। થોડો નાસ્તો કરી લઈએ ખીચડીનો। લાવો જાતે થોડી મહેનત કર પડે ચમચી ને લાવો। हुआ लड़ा बस हाँ फंता उभी रे खिचड़ी छाछ હતી હા છાछ આ દે દુકાન ની છે। તો ગાઈસ આ છે આપણા કુળદેવી માતાજીનું મંદિર ગામમાં, ચંદ્રાવતી ગામમાં। તો હરદીપને 3 જણા આવી ગયા છીએ દર્શન કરવા માટે। બતાઈએ અંદરથી તમને મંદિરમાં, કુળદેવી માતાજીનું મંદિર। જોઈ લો શ્રી 64 માતાજીનું મંદિર। તો આમાં કુળદેવી માતાજીનું મંદિર હ। એકદમ મસ્ત ખુલ્લું આ બાજુ રમાપીરનું મંદિર એ કણે જઈએ દર્શન કરવા માટે। ડ્યાસી ચોકન આયા મંદિર આયા। રોમાપીરનું મંદિર હ। જય રોમાપીર। બહારથી લોક મારી દીધું, અંદરથી દર્શન કરવા લોક મારી અંદર જ। તો જય બાબારી પર કમેન્ટ પર લખી દેજો। જો મસ્ત આખું રોમાધણીનું મંદિર હ। ગાઈસ વાયકણ હતું ખોલવાનું, ખબર નથી પડતી સીધા ખોલવાનું પણ ખુલી કાઢ્યું। ના જો રોમાપીરનું મંદિર આમાં ચંદ્રાવતીના જય રોમાપીર। पप्पा तू जा मेरे को बस कोई नहीं तमे कसी काका बनावा जो ही चकडोर ચોકણ આવી હ બજારમાં
બધામાં ચકડોળ આવ્યા તો ગાય જો બધા ખેતરમાં હેડે બધા ખેતરમાં જઈએ તારે એ ચલો બહુ તો ગાય હવે આપણે હેડી નીકળ્યા ને વનરાજ કાકા હવે ઉઠ્યા તો હવે જઈએ આપણે અહીંથી બારોબાર હેડી નીકળવાનું પૈથી હલો ચલો તો ગાય જો ખેતરમાં આવી ગયા અને આ ઈંડા જેટલા ઊંચા ઊંચા ગયા અમારા જો ખાલી આ ઝાડની હાઈટ જુઓ ને ખાલી ઈંડાની હાઈટ જુઓ આટલા ઈંડા જ ચોઈથી જોયા હોય તો ગાય જુઓ હોય કણ જમીન પતંગ ચગાવો અત્યારે આપણો મરચો ઈંડા તો જબ્બર આવ્યો ઊંચા ઊંચા થઈ હા જો ચંદુ કા કર્યા આવી આવી તમાકુ છે જો ગાય તમાકુ વચ્ચે કોને એક એંડો ઉગાડ્યો શું કામ ચાલુ છે અહીંયા આવી રે આવી બતાય આવું કરો પીલા બાગી હા પટી ગયો જે અહીંથી છોડી દેવાનું બાકી તમાકુ જબ્બર ના હો ભાઈ વખત આવ્યા હતા તો આખું નમ હતું પૂરા હતા ઓ ગાય જો આઈટમ બધા મરચા વેણવા માંડ્યા જો પેલી કાકી નહીં અને મમ્મીને વેણી આટલું બધું તો વેણી કાઢે ખાવા માટે નહીં વેણે બધાને કણ આલશું ને ખાસ તો મરચો વેણી ને હેડીએ ઘેર જવા માટે તમે દેખવાના ના એટલે ઘણી વાર હા ખાવા માટે ઉભા રહ્યા એ બાઇકમાં અને કંઈક ભૂતિયા ઘર દેખાય જો હરદીપ ભૂતિયા ઘર આપણી જમીન ચાણા લીધી હા આપણે કદી ભાડી નહીં હો તો ગાય જો આ એક ભૂતિયા ઘર તમને થોડું આગળ જઈને બતાવું હજુ આખું ભૂતિયા એટલે આખું વિરાન પડ્યું હોય હજુ અંદર તો કેવું હ જોઈને બીક લાગ્યું અંદર જાય નહીં કારણ કે ભાઈ હેડ હરદી માં 24 અવર ચેલેન્જ કરો કેવું લાગે આખું વિરાન પડ્યું હાઈવે ઉપર જ છે પણ આખું વિરાન પડ્યું કશું જ નહીં આખો બંગલો એમ નહીં માં બાર વેચી મારી જેનું વાયલું જા દાદા તો ગાય જો કે ચપ્પલ લેવા આવ્યા હું લઈ લઉં ચપ્પલ નહીં આ તો નહીં વાગું પેલું પહેરી ચોટાડી હા રે તો કરી હાર જ છે ચપ્પલ તો ગાય ચપ્પલ લઈ લીધો જો આપણે તો ગાય આપણે આવી ગયા બળદેવ કાકાની શાકપુરી કા બહુચર શાક વાળામાં આપણે આવી જઈએ છીએ બહુચર દાળવાળામાં અને આપણા મહેસાણા તમે રહેતા હોય તો ફેમસમાં ફેમસ દાળવાળા અમને હોય શાક રોટલી બધું એ આપણે ડાયરેક્ટ બળદેવ કાકાને જ પૂછી લઈએ બળદેવ કાકા બોલો ને કાકા આપણે બોલી લો તમારું દુકાન વિશે બધું કહી દો
શું કહું કે આપણા દુકાન ચોકણા એ શું ફેમસ છે તમારું બધું કહી દો. કોના એ મોઢેરા ચોકડી બસ સ્ટેન્ડના હોમે સિમંદર મંદિરની બાજુ સામેની સાઈડ જીઆરડીસીના ખૂણા ઉપર આપણો ફેમસ છે દાળવડા અને પૂરી શાક અને સમોસા કચોરી. જો તમે મેહાણામાં રહેતા હોય તો એકવાર વાયકણ તો આવજો જ. આ જો આખો દાડો ભીડ ચાલુ ને ચાલુ જ હોય હ. અત્યારે 1:30 વાગે આવ્યો હોય તો એ ભીડ તો ચાલુ ને ચાલુ જ છે. અમે જેટલી વાર મેહાણા આવીએ ને એટલી વખત વાયકણા જ આવીએ. જો એક પૂરી શાક ખાવાનો પ્રોગ્રામ ચાલુ હ. તો ગાઈસ જો આપણે મહાકાળી બેનર્સમાં આવીએ પ્રિન્ટર્સમાં અને કે ભાઈને પેલું કઢાવવાનું હતું. શું કઢાવવાનું હતું લે? વિઝિટિંગ કાર્ડ કઢાવવાનું હતું તો આયા હા અને કે ભાઈ કઢાવા જ્યાં અંદર આપણે બહાર ઊભા છીએ. તો ગાઈસ આપણે ઘેર આવી જતા જો 11:30 વાગે ને આપણે વાંચતા તો મોડાથી કાલ છેલ્લું પેપર એટલે તો આજના બ્લોગમાં બસ આટલું જ. મળીએ નવા બ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમ્યો તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ.